સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે આ વિડીયોમાં મિત્રો ઓજસની સાઇટ ઉપર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા અહીં ટેટ 1ના ઓનલાઈન ફોર્મ 2025માં અહીં શરૂ થયા છે, તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જોશો ઓજસની વેબસાઇટ ઓપન છે। અહીં ઓજસની સાઇટ ઉપર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા અહીં ટેટ 1ના ઓનલાઈન ફોર્મ શરૂ થયા છે। અહીં આજની તારીખ 29/10/2025 થી લઈ 12/11/2025 સુધી આપ આ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકો છો। તેમની એક્ઝામની વાત કરીએ તો 14 ડિસેમ્બર 2025ના તેમની એક્ઝામ લેવાશે। અહીં ધોરણ 1 થી 5 માટે ટીચર માટે અહીં ભરતીના અહીં ટેટ ના ફોર્મ શરૂ થયા છે। ટેટ 1ના પ્રાથમિક ટીચર બનવા માટે અહીં ટેટ 1 એક્ઝામ પાસ કરવી ફરજિયાત છે, જે આપ સૌ બધા જાણો છો। તો અહીં 1 થી 5 ધોરણ માટે ટેટ 1 એક્ઝામ છે। અહીં એજ્યુકેશન લાયકાતની વાત કરીએ તો મિનિમમ HSC 12 પાસ અને પીટીસી કરેલો હોવો જોઈએ। કોર્સ સાથે HSC અને 12 પીટીસી કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો 4 વર્ષનો એલિમેન્ટરી ડિગ્રી કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન કોર્સ કરેલો હોવો જોઈએ। તો અહીં તેમની ફીની વાત કરીએ તો SC ST OBC PH કેટેગરી એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ અને EWS કેટેગરી માટે માત્ર 250 ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે, જ્યારે જનરલ કેટેગરી માટે 350 ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે, અને આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી અહીં આપવાના રહેશે। તો અહીં જે લોકો ટીચર બનવા માગે છે, ગવર્મેન્ટ જોબ કરવી છે અને લાયકાત ધરાવે છે, 12 પાસ અને સાથે બીએડ અથવા પીટીસીનો કોર્સ કરેલ હોય તેવા કેન્ડિડેટ અહીં આ ઓજસની સાઇટ ઉપર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા જે ઓનલાઈન ફોર્મ શરૂ થયા છે, અહીં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેમના ઓનલાઈન ફોર્મ ભરી શકશે। અહીં ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ ત્રણેય મીડિયમના જે આપને એપ્લિકેબલ થતું હોય તે અહીં ભરી શકો છો। સપોઝ અહીં ગુજરાતી મીડિયમ એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીં નવી એક ટેબ ઓપન થશે, એપ્લાય નાઉ। અહીં ટેટ 1 1 થી 5 ધોરણ માટે અહીં એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે અહીં આ પ્રકારે એપ્લિકેશનનું ફોર્મ ઓપન થશે। અહીં સ્કીપ કરશું એટલે અહીં એપ્લિકેશન ફોર્મ ઓપન થશે। અહીં આપની સરનેમ, નામ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, વોટ એવર એડ્રેસ અહીં ઇનપુટ કરવાનું છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન HSC પાસ, ત્યારબાદ અહીં એજ્યુકેશનમાં બીએડ 4 વર્ષ અથવા ડિપ્લોમા એજ્યુકેશન 2 વર્ષનો કોર્સ અથવા પીટીસી જે કોર્સ કરેલો હોય તે અહીં ઇનપુટ કરાવી ફોટોને સાઇન કરી ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું રહેશે। સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।